ડીસા પંથકમાં એટલી હદે પાણી ભરાઈ ગયા કે લોકોને ગામમાં અવરજવર કરવા ઊંટની મદદ લેવી પડી. આ દ્રશ્યો ડીસાના બાઈવાડા ગામના છે. આ ગામને પાણીએ ઘેરી લેતા લોકો ઘરમાં પુરાવા મજબૂર બન્યા અને ન છૂટકે ગામની બહાર જવાનું થાય તો ઊંટનો સહારો લેવો પડ્યો. ગામના રસ્તા પર પાણી ભરાયા છે, જેને કારણે ગામને જોડતા રસ્તાઓ બંધ થયા. બાઈવાડા ગામમાં આવેલ શાળા, ડેરી અને ઘરો આગળ વરસાદી પાણી ભરાઈ ગયા. 4 ઇંચ વરસાદના જ બાઈવાડા ગામના તમામ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. સ્કૂલ બંધ, દૂધની મંડળીઓ પણ બંધ. આજે બંધ રાખવી પડે તેવી જ ફરજ ઊભી થઈ. મોડી રાતથી જ વરસી રહેલા વરસાદને કારણે બનાસકાંઠા પાણી થઈ ગયું. ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા સહિત જિલ્લામાં વહેલી સવારે પણ સાર્વત્રિક વરસાદ ખાબક્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ખાસ કરીને ડીસામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ડીસાના હરિઓમ પાર્ક, કેશવ પાર્ક અને ઇન્દ્રાનગર સહિત અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ. રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. હરિઓમ પાર્ક બેટમાં ફેરવાઈ ગયો. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો. પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતા ડીસાના ઘણા ભાગો તરબોળ થઈ ગયા. વણઝારાવાસમાં ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે લોકો ઘર છોડીને જવા મજબૂર થયા. વણઝારાવાસ વિસ્તારમાં તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ ભભૂક્યો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.